મારા વિસ્તારમાંથી બહુ અત્યાર સુધી કહેતો નહોતો, અને મેં અત્યારે અહીં બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમવાદી છો, હવે વખમમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે 2 વોટ લઈ જાઓ તો ન દાલું, અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે હું ઝેર પીવું પડે પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાય અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. ને કે તમારો કોઈ દુનિયા ભાવેને પૂછે, તમે વિચારી લો કે કેશિયાજી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો હતું, ભાષણ કરવા ઉભા છે ને, કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલતું, રેખાબેનનું વ્યક્તિગત નામ નતું લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ, તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોધરામની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર, શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ત્યારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેર પાડે એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, હું તો રાષ્ટ્રવાદી છું, બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી. એટલે મિત્રો, આ રીતે જો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બેઠા નહીં બોલાવે. અને તમે તો અમે પરબત બીજો ખૂબ બધું જોયું છે ને, આ મહાદેવભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સમાજની બહાર લાવ્યો છે ને એક અમારો જીવ જોડે છે. એટલે મિત્રો, તમને બધાને ઇવન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે. મારે કોઈની લાસારી છે નહીં, મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોમબાદ હું ઘણી વખત કહું કે હું કોમબાદ તમે મને કેટલો વોટ આવે એમ કહેતું. એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારને ખટવો લાગ્યો, એ કોમબાદ નથી. એક પણ વોટ જાગીરદારે ભાજપ ના આવ્યું, એ કોમબાદ ના કહેવાય. તમારે જેના બાપ નીલા સારી અને શું કોઈ મોટો ફરક પાડી ન. એટલે મિત્રો, આ વાતમાં બધા સક્ષમ રહેજો, મક્કમતા રહેજો. અને અત્યારે બાળો તમને બધાને કહું છું, આ પરબતબેન શંકરભાઈ બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ થરા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો, બાકી અમે બધા લઘુમતીમાં છે, બધા ઠાકોરોની બહુમતી છે. કે અમે તો કિસ્મત તમારા લો ને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત. અને અહીંયા તમે જે હાલ પ્રવૃત્તિઓ આદરી છે ચાલુ રાખશો ને, તમારે પણ હત્યામાં જીતું કાઢું છે. મારા શબ્દો અહીંયા હસી અને મારી વાણી વિરામ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.